સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ડેરી ગામ અને મહાદેવિયા ગામ વચ્ચે રિક્ષા અને ટ્રેક્ટરનો અકસ્માત સર્જાતા રિક્ષા ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ મહાદેવિયા ગામ તરફથી ડેરી ગામ તરફ પૂરપાટ જઈ રહેલ ટ્રેક્ટર રિક્ષાને અથડાતા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઇકબાલગઢ તરફથી રિક્ષા ઉમરકોટ તરફ જતા અકસ્માતમાં એક વ્યક્તિને કાળ ભરખી ગયો હતો. તો અકસ્માત સર્જાતા 108 અને સ્થાનિક પોલીસને જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને સ્થાનિક પોલીસે મરનાર વ્યક્તિની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના પ્રચાર માટે પાલનપુર અને ડીસામાં લગાવેલા હોર્ડિંગો રાતોરાત દૂર કરી દેવાતા કોંગ્રેસી કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો છે. કોંગ્રેસ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. હોર્ડિંગ્સ લગાવવા માટે તંત્રની મંજૂરી લીધી હોવા છતાં દૂર કરી દેવાતા કોંગ્રેસ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લા કોંગ્રેસના મહિલા પ્રમુખ આશાબેન રાવલે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં તમામ પક્ષના ઉમેદવારો પોતાના પ્રચાર માટે હોર્ડિંગ્સ લગાવતા હોય છે. પાલનપુર શહેર અને ડીસામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા, જેની અમારા દ્વારા મંજૂરી પણ લેવામાં આવી હતી. તેમ છતાં પણ આ તમામ હોર્ડિંગ્સ ગઈકાલે ઉતારી લેવામાં આવ્યા છે. કોને ઉતાર્યા તેની માહિતી અમારે પાસે નથી. જો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હોય કે કોઈ એજન્સીએ દૂર કર્યા હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. ભાજપ હારવા જઈ રહ્યું હોવાથી અમને હેરાન કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે પાલનપુર શહેર કે આખા જિલ્લાની અંદર દરેક ઉમેદવારને પોતાના હોર્ડિંગ્સ, પોતાનો ચૂંટણી પ્રચાર કરવા માટેની એને અધિકાર છે. ત્યારે પાલનપુર શહેર અને ડીસા શહેરની અંદર અમારા ઉમેદવાર શ્રી ગેનીબેન ઠાકોરના હોર્ડિંગ્સ જે લગાવવામાં આવ્યા હતા એની અમે કાયદેસરની પરમિશન લીધેલી હતી. એમ છતાં આ તમામ હોર્ડિંગ્સ ગઈકાલે આ ઉતારી દેવામાં આવ્યા છે. આ કોને ઉતાર્યા છે એની માહિતી માટે અત્યારે ચૂંટણી અધિકારી પાસે અમે આવ્યા હતા. જો સરકારી તંત્રે ઉતાર્યા હોય તો શું કારણથી ઉતાર્યા હોય એનો અમે તાત્કાલિક એને જવાબ માંગ્યો છે. જો ખોટી રીતે ઉતારવામાં આવ્યા હોય તો અમે સરકારી તંત્ર કે જે બી એજન્સી હોય કે અન્ય કોઈ વ્યક્તિ હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું, ફરિયાદ દાખલ કરીશું. ભારતીય જનતા પાર્ટી અત્યારે હારવા માટે જઈ રહી છે એટલે એ લોકો રઘવાયા થયા છે અને કેમ કરી અને અમને હેરાન કરવા એવા પ્રયત્ન કરવા જઈ રહ્યા છે. ત્યારે અમે આપના માધ્યમથી એમને જવાબ આપવા માંગીએ છીએ કે જો તમે ગમે તે રીતે ખોટી રીતે હેરાન કરવા પણ અમે એમની સામે હારીએ છીએ એમ થયા નહીં. કારણ કે દરેક વ્યક્તિના હૃદયની અંદર ગેનીબેન ઠાકોરનું જ નામ ચાલે છે. ગેનીબેન જીતવાના જ છે. જો આવું વારંવાર કરવામાં આવશે તો અમને વિશ્વાસ છે કે તમે તો કદાચ અમારી સામે તાનાશાહી કરી અને આ ખોટી રીતે હેરાન. રાજ્યમાં લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં બનાસની ધરતી પરથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. જેમાં ડીસા એરોડ્રામ ખાતે બનાસકાંઠા અને પાટણ લોકસભા મત વિસ્તારનું ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જંગી જનસભા સંબોધન કરતા જણાવ્યું હતું કે 2014માં અનેક પડકારો વચ્ચે દેશની ઉન્નતિ માટે કામ કરી તેમજ અનેક યોજનાઓ થકી લોકોના જીવનમાં બદલાવ લાવ્યા છે. સામે કોંગ્રેસ સામે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે તેમની પાસે કોઈ મુદ્દા જ નથી. તેમના ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ જોવા મળે છે. કોંગ્રેસ SC, ST અને OBC અનામત નાબૂદ કરવાનું જૂઠાણું ફેલાવી લોકોને ગુમરાહ કરી રહી છે. અમે બાબા સાહેબ આંબેડકરના બંધારણના કોઈ ફેરફાર કરવાનો પાપ કરવાના નથી. દિલ્હીમાં કોંગ્રેસના દિગ્ગજો જ કોંગ્રેસમાં વોટ આપી શકે તેવી હાલતમાં નથી. તેમની પાસે ન તો મુદ્દા ન તો વિઝન હોય તો ફેક વિડીયો વાયરલ કરી લોકોને ભરમાવાનું કામ કરી રહ્યા છે. સાથે દિલ્હીમાં સ્થિર સરકાર માટે બનાસકાંઠા અને પાટણ બેઠક પરથી કમળને ચૂંટી દિલ્હી મોકલવા અપીલ કરી હતી. આ સભામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ
સી.આર. પાટીલ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત અગ્રણીઓ, બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી, પાટણ બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભી સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. उन्होंने अपनी सूझबूझ से यहां कभी भी अस्थिर सरकार नहीं आने दी। आप किसी शॉर्ट टर्म प्रलोभन में नहीं पड़े। देश के कई राज्यों में राजनीतिक अस्थिरता ने उनका बहुत नुकसान किया है। राजनीतिक अस्थिरता ने उद्योगों को नहीं पनपने दिया। राजनीतिक अस्थिरता ने इन राज्यों को बड़े विजन के साथ काम नहीं करने दिया। आपने गुजरात को इन सब से बचा कर रखा है। इसलिए आपने एक बार कांग्रेस को गुजरात से हटाया तो फिर उसको पैर नहीं रखने दिया। साथियों, आज भी कांग्रेस के पास न मुद्दे हैं और न ही कोई विजन है और न ही उनके पास कोई काम करने का जज्बा है। कांग्रेस के शहजादे ने गर्व के साथ पूरे मोदी समाज को, पूरे ओबीसी समाज को चोर कह दिया। मोदी क्योंकि गुजरात से है, इसलिए पूरे देश में गुजरातियों के विरुद्ध नफरत फैलाने की एक भी मौका नहीं छोड़ा जा रहा है। ये नहीं रुके, इन्होंने मेरे माता पिता पर भी भला बुरा कहने में पीछे नहीं रहे। भाइयों और बहनों, अब 2024 में कांग्रेस और इंडी गठबंधन ऐसा झूठ लेकर के फिर से एक बार मैदान में आए हैं और उनकी जो इकोसिस्टम है वो भी उस झूठ को हवा दे रही है। संविधान दिखाते हैं, आरक्षण ले लेंगे इसका डर दिखाते हैं, पूरी तरह मनगढ़ंत गप्पाजी, यही उनका काम है। कभी कहते हैं मोदी को कोई परिवार नहीं है, तो क्या परिवार वालों को भ्रष्टाचार करने का लाइसेंस मिल गया है क्या? कभी कहते हैं मोदी को जेल में डाल देंगे, कभी कहते हैं मोदी का सर फोड़ देंगे। ऐसी ऐसी बातें लेकर के वो चुनाव के मैदान में उतरे हैं। और देखिएगा, इस बार भी ये पहले से कम सीटों में सिमट जाएंगे। इंडी गठबंधन बोगलाहट में कुछ भी कर रहा है। ये लोग मोहब्बत की दुकान चलाने के लिए निकले थे, अब मोहब्बत की दुकान में फेक वीडियो का बाजार खोल दिया है। अब चुनाव में उनकी बातें नहीं चलती है तो फर्जी वीडियो बना करके फैला रहे हैं। आप कल्पना कीजिए, जिस पार्टी ने 60 साल तक देश पर राज किया, इतने सारे इनके प्रधानमंत्री रहे, मंत्री रहे, जनता के पास जाने के लिए उनकी जुबान पर सत्य नाम का शब्द नहीं है, मोदी है। मोदी जब तक जिंदा है, मैं तुम्हें कभी भी धर्म के आधार पर आरक्षण का खेल खेलने नहीं दूंगा। एससी, एसटी, ओबीसी और सामान्य वर्ग के गरीब, उनको जो आरक्षण मिला है संविधान के तहत मिला है, बाबा साहब आंबेडकर के आशीर्वाद से मिला है, उसमें रत्ती भर भी कोई लूट नहीं सकता है। तुम्हारा जो इरादा है वो इरादा है कि दलित समाज, आदिवासी समाज, पिछड़े समाज के लोग, सामान्य वर्ग के गरीब लोग, जिनको आरक्षण मिला है, उस आरक्षण में से लूट चलाकर धर्म के आधार पर तुम मुसलमानों को आरक्षण देना चाहते हो। मैं आज कांग्रेस के शहजादे को, कांग्रेस पार्टी को और कांग्रेस के सारे गाजे बाजे बजाने वाली जमात को चुनौती देता हूं। मैं उनको चुनौती देता हूं,
अगर उनमें हिम्मत है तो घोषणा करें कि वे कभी भी धर्म के आधार पर न आरक्षण का दुरुपयोग करेंगे, न संविधान में खिलवाड़ करेंगे, न ही धर्म के आधार पर किसी को आरक्षण देंगे। घोषणा करो, हिम्मत हो तो। भारतीय जनता पार्टी को जब तक बीजेपी है, जब तक मोदी है, बाबा साहब आंबेडकर ने, भारत के संविधान ने एससी, एसटी, ओबीसी और सामान्य वर्ग के लोगों को जो आरक्षण दिया है उसकी पूरी रक्षा की जाएगी। उस पर कोई कभी चोट नहीं आने दी जाएगी। और जो लोग धर्म के आरक्षण नाम पर देना चाहते हैं वो घोषित करें। તમે મને કહો ભાઈ, આ દેશના લોકોની કાળી મજૂરી કરીને જે ટેક્સ આપ્યો હોય એને હું લૂંટવા દઉં? લૂંટવા દેવાય? અને આ લૂંટારાઓને ઠીક કરવા જોઈએ કે ના કરવા જોઈએ? હવે હું એક કામ કરું છું, મારા વાળ ખેંચે છે. તમે વિચાર કરો. અને આ કોંગ્રેસને સંપૂર્ણપણે જ્યારે એમનો ચૂંટણી ઢંઢેરો આવ્યો ને ત્યારે મેં કહ્યું હતું આ મુસ્લિમ લીગની છાપ છે આમાં. અને એક પછી એક પાના ખોલવા માંડ્યા છે. હવે એમણે માઓવાદી ઘોષણાઓ કરવા માંડી છે, નક્સલવાદી. એમણે કહ્યું છે હવે એમણે પાર્ટી તો બરબાદ કરી, હવે હું તો મર્યો તને મારું એ મૂડમાં દેશને બરબાદ કરવા નીકળ્યા છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.